લીલિયા મોટા ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરીમાં 0 થી 5 વર્ષના બાળકો માટે આધાર કીટ દ્વારા નોંધણી અને સુધારાની કામગીરી સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહી છે. આ કામગીરીનું સંચાલન સીડીપીઓ મીનાક્ષીબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. તેમજ લીલિયા તાલુકાના છેવાડાના ગામોમાંથી આવતા અરજદારોને કોમ્પ્યુટર ઓપરેટર નિરાલીબા દ્વારા સંતોષકારક માર્ગદર્શન અને યોગ્ય જવાબ આપવામાં આવે છે. જો કે સમયાંતરે નેટવર્ક અને સર્વરની સમસ્યાને કારણે કામગીરી ખોરવાઈ જાય છે. પરિણામે અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડે છે અથવા કામ કર્યા વગર પરત ફરીને ફરીથી ધક્કા ખાવા પડે છે. નોંધનીય છે કે આ સમસ્યા માત્ર લીલિયા તાલુકામાં જ નહીં પરંતુ અમરેલી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ જોવા મળે છે. આથી અરજદારોએ જિલ્લા તંત્રને રજૂઆત કરી છે કે સર્વર અને નેટવર્કની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી દૂર દૂરના ગામડાઓમાંથી આવતા લોકોને કલાકો સુધી રાહ જોવી ન પડે અને વારંવાર ધક્કા ખાવાની નોબત પણ ન આવે. રિપોર્ટર અનિલ વાળા, લીલિયા મોટા. તમારું નામ? ક્યાં ગામથી આવો છો? વાઘણિયાથી. શેના માટે આવ્યા છો તમે અહીંયા? મારે છોકરી છે ને એના આધાર કાર્ડ રિન્યુ કરાવવાનું. બરાબર. અહીંયા કીટ ચાલુ છે. કેવું તમને કામગીરી લાગે છે બેન? કેવું કહો છો? કામગીરી બહુ સારી છે, ધ્યાન આપે છે. અહીંયા તમને સંતોષકારક જવાબ મળે છે? હા, સંતોષકારી જવાબ મળે. તમારે કાંઈ ડોક્યુમેન્ટમાં કે કાંઈ પણ પ્રશ્ન હોય તો બેન વ્યવસ્થિત વાત કરે છે? હા, વ્યવસ્થિત વાત કરે છે. બરાબર. અને વ્યવસ્થિત કામગીરી કરે છે બેન? હા, બેન વ્યવસ્થિત કરે છે કામગીરી. અમારે બીજો ત્રીજો ધક્કો છે. એટલે ધક્કા ખવડાવે છે? ના ના, અમારે ફિંગર નથી આવતી એનો. બરાબર. બાકી કામગીરી કેવી છે બેન? કામગીરી